So the good morning to again. આજે યુનિટ 1 લિમિટ એન્ડ ફંક્શન એનું આપણે રિવાઇઝ કરશું. રિવિઝન તમારે એ મોડની અંદર જ હશે કે જે મોડની અંદર તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન આપવાના છે. જે પણ વસ્તુ ના કરાવવું એ બની શકે ત્યાં સુધી નહીં કરતા. હા, બધો સિલેબસ એક વખત રિવિઝન થઈ જાય પછી કરવું હોય ધેન ઓકે, આઈ હેવ નો પ્રોબ્લેમ. પણ ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન ટ્રાય યોર સેલ્ફ. જેટલું એટલું કરવામાં આવે એટલું જ કરવાનું. ધેન યુ કેન ડુ એનીથિંગ. આ તમારી સિસ્ટમ છે. પેપર ને આ બધી વસ્તુ આપણે થઈ ગઈ છે. It's a unit number 1. Name is the limit of the function. તો સૌથી પહેલા તો જનરલ ઇન્ફોર્મેશન લઈ લઈએ થોડી ઘણી કે ભાઈ સેટ શું છે. સેટ ઇઝ જસ્ટ અ કલેક્શન ઓફ ધ નંબર યા એનીથિંગ. કોઈ કલેક્શન હોવું જોઈએ. રેન્ડમલી તમે કોઈ પણ વસ્તુનું સેટની અંદર ના લખી શકો. સેટ હંમેશા કેપિટલ વર્ડથી ડિનોટ થાય છે અને સેટની અંદર જે બે એલિમેન્ટ્સ હોય છે એના જે મેમ્બર્સ છે એને આપણે એલિમેન્ટ્સ કહેશું. એલિમેન્ટ્સ હંમેશા લિટલ વર્ડથી ડિનોટ થાય છે, સેટ કેપિટલ વર્ડથી. અને અંદર જે નાના નાના એલિમેન્ટ્સ હોય છે જે સેટના મેમ્બર્સ છે એ બધાને આપણે એલિમેન્ટ્સ કહેશું. એલિમેન્ટ્સ કોઈ પણ હોઈ શકે. દરેક સેટની અંદર જુદા જુદા એલિમેન્ટ્સ આપેલા છે. એકમાં આલ્ફાબેટ આપેલો છે, સેકન્ડ સેટ આર ની અંદર કોઈ નંબર ડિજિટ આપેલા છે, થર્ડ ની અંદર ગુજરાતના સિટીઝ આપેલા છે. તો સેટ કોઈ પણ રીતે તમે ડિનોટ કરી શકો. બસ એના માટે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ ની વચ્ચે કર્લી બ્રેકેટ અને દરેક એલિમેન્ટ્સ કોમાથી અલગ કરેલા હોય છે. સેટની અંદર જ્યારે પણ નંબર તમે ગણી શકો એટલા નંબર હોય તો એ બધા સેટને આપણે ફાઇનાઇટ સેટ કરશું. અને કોઈ પણ સેટ કે જેની અંદર નંબર ગણી ના શકો, જેમ કે લાસ્ટની અંદર 3 ડોટ આપેલા છે, તો એ તમે એની અંદર એ સેટની અંદર ઇન્ફાઇનાઇટ નંબર છે. જ્યારે સેટના લાસ્ટની અંદર 3 પોઈન્ટ આપે, એ 3 ડોટ્સ નો મીનિંગ છે કે તમારી પાસે જે પણ સેટ્સ છે એની અંદર જે એલિમેન્ટ્સ આપેલા છે એ ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ મીનિંગ કે આપણે કાઉન્ટ ના કરી શકીએ. આ સિમ્બોલ છે મેથેમેટિકલ સિમ્બોલ. ઇટ ઇઝ ઇમ્પ્લાઇઝ બિલોંગ્સ ટુ એન્ડ નોટ બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ નો મીનિંગ થશે એમાં સમાયેલું છે અને નોટ બિલોંગ્સ ટુ નો મીનિંગ થશે કે એમાં સમાયેલું નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે. કોઈક સેટ એ લીધેલો છે કે એની અંદર થોડાક નંબર્સ મૂકેલા છે. સેટની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, નંબર તમે આગળ પાછળ લખી શકો છો અને સેટમાં આપણે રિપીટેશન નથી નંબર કરતા. એક જ વખત લખાઈ ગયો પાછો એને બીજી વખત નહીં લખવાનો. અને તમે કોઈ બીજી વખત લખો તો પણ એને કોઈ ઇફેક્ટ નહીં થતી. ઓકે, તો એક મિક્સ સેટ લીધો છે એની અંદર થોડા થોડા નંબર અલગ અલગ લીધા છે. બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ સાઇન આપેલી હોય તો એનો મેથેમેટિકલ ફોર્મેશન શું થાય? તો 3 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. એનો મીનિંગ થાય કે 3 એ નામના સેટની અંદર સમાયેલો છે. તો જુઓ 3 નંબર્સ 3 ડિજિટ છે એમાં આવેલો છે. એને આપણે મેથેમેટિકલ આ રીતે રિપ્રેઝન્ટ કરશું. 3 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. અને કોઈક આપણે બીજો અલગ નંબર કોઈ પણ લઈ લઈએ. આઈ રાઇટ 40. તો જો 40 એની અંદર આવેલો છે નહીં આવેલો, તેના માટે જે નથી એની અંદર સમાયેલો ઇટ ઇઝ ડિનોટેડ બાય ધ નોટ બિલોંગ્સ ટુ. તો આ તો એક જનરલ ઇન્ફોર્મેશન થઈ બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ નો મીનિંગ. બિલોંગ્સ ટુ એટલે કે એની અંદર છે, નોટ બિલોંગ્સ ટુ આપેલા સેટની અંદર એ એલિમેન્ટ્સ નથી. આ અલગ અલગ સેટ્સ છે. સેટ ઓફ નેચરલ નંબર કે એની અંદર 1 થી માંડીને બધી પોઝિટિવ સંખ્યા આવશે. અને એન એમાં જે એક્સ્ટ્રા લાઈન કરેલી છે ઇટ ઇઝ અ સ્પેશિયલ એન. ઓકે, આપણે સાદો એન નથી કરતા. આ સેટ છે, આપણે 5-6 જે સેટ ભણવાના છે એને સ્પેશિયલ થી ડિનોટ કરીએ છીએ. એટલે એના માટે એક્સ્ટ્રા લીટી વચ્ચે આ રીતે કરેલી છે. તો આ લીટી કરવાની જ્યારે તમે સેટ ઓફ નેચરલ નંબર એન બતાવો ને ત્યારે. એ જ રીતે ડબલ્યુ
એન અને ડબલ્યુ માં ડિફરન્સ કેટલો છે? એન ની અંદર બધી પોઝિટિવ સંખ્યા આવે 1 થી માંડીને ઇન્ફાઇનાઇટ સુધીની. ડબલ્યુ ની અંદર 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી સંખ્યા આવે પણ એક્સ્ટ્રા એક બીજો પણ આવે 0. કારણ કે પેલા નંબર્સની શોધ થઈ હતી. નંબર શોધાણા પછી 0 નું ડિસ્કવરી ઇન્ડિયાએ કરેલી. તો 0 પાછળથી આવેલો તો પાછળથી જ એક નવો સેટ ડિરાઈવ કરેલો એનું નામ આપેલું છે વોલ નંબર વોલ સેટ. તો વોલ સેટ ની અંદર 0 અને બાકી જે પેલા શોધાઈ ગઈ હતી એ બધી સંખ્યા આવશે. તો વોલ નંબર કઈ રીતે બને છે? 0 અને નેચરલ નંબરના કોમ્બિનેશન થી વોલ નંબર બને છે. આ સ્પીડમાં એટલા માટે લઉં છું આ જસ્ટ રિવાઇઝ છે તમારે જે એક્ઝામમાં આવશે એના માટે આપણે થોડુંક ડીપમાં જશું. હવે એક સબસેટની વાત કે સબસેટ કોને કહેશું? તો સબસેટ કે તમારે પેલા તો બે સેટ લેવાના. જો એનો દરેક એલિમેન્ટ બી માં સમાયેલો હોય તો એને બી નો સબસેટ કહેશો અને આ સબસેટ નો સિમ્બોલ છે. A is a subset of B. આ તમને U ટાઈપ નું દેખાય છે ને આપણે એનો સિમ્બોલ છે. સબસેટની ડેફિનેશન શું છે કે એના દરેક એલિમેન્ટ બી માં સમાયેલા હોવા જોઈએ. જો ના સમાયેલા હોય તો સબસેટ નથી અને સમાયેલા છે તો સબસેટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે A અને B. A ની અંદર થોડાક એલિમેન્ટ લીધા છે 1 3 5 અને B ની અંદર પણ થોડાક એલિમેન્ટ લીધા છે 1 3 5 7 9. હવે એમને તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછે A is a subset of B. અહીંથી આપણું થિયરી અહીં તો આપણું લેક્ચર્સની સ્ટાર્ટ થશે કે આ એક્ઝામમાં પણ પૂછાઈ શકે. તો તમને ક્વેશ્ચન આ રીતે પૂછશે. લુક એટ હિયર. અહીંથી આ ક્વેશ્ચન પર આપશે ચેક A is a subset of B or not? Just a second. A is a subset of B or not? ચેક કરો કે A subset of B છે કે નહીં. તો યુ શુડ ચેક. તમારે ચેક કરવાનું છે સબસેટની ડેફિનેશન શું છે? એના દરેક એલિમેન્ટ બી માં સમાયેલા હોવા જોઈએ. તો જુઓ A એના એલિમેન્ટ છે 1 3 5. એ બી માં સમાયેલા છે? યસ. A B અને 3 આ ત્રણ અંદર સમાયેલા છે. તો આપણે કહી શકીએ A is a subset of B. કે જો ના સમાયેલા હોત અહીંયા મેં A ની અંદર આ રીતે કોઈક એલિમેન્ટ્સ લીધા હોત 1 3 5 and 6 અને બી તો જે છે એ જ અને ક્વેશ્ચન આ જ હોય કે ચેક કરો A is a subset of B. તો જો એના દરેક એલિમેન્ટ્સ B માં સમાયેલા છે. આ ત્રણ આવેલા છે આ છઠ્ઠો એક નથી આવેલો. So you can write A is not a subset of B for this and for this it is. એક પણ એલિમેન્ટ છૂટવો ના જોઈએ. જો એક પણ એલિમેન્ટ છૂટી જાય તો એનો સબસેટ નથી. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ 1 માર્ક્સ MCQ. MCQ ટાઈપનો ક્વેશ્ચન છે. તમને A ને B ના બે સેટના એલિમેન્ટ્સ આપશે અને તમને ચેક કરવા કરશે સબસેટ યા નોટ. હોય તો લખો ના હોય તો ના લખો. અને રિવર્સ ક્વેશ્ચન પણ પૂછશે. તો ખાસ ધ્યાન રાખવાનું તમારે શું ઓપ્શન આવે એ ટીક કરવાનું. તો આ વાત થઈ સબસેટની. સબસેટ 1 માર્ક્સના MCQ માં પૂછાઈ શકે. નાઉ થર્ડ સેટ ઇઝ નોન એઝ અ ઇન્ટીજર. ઇન્ટીજર ની અંદર પોઝિટિવ, નેગેટિવ અને 0 એ બધા ઇન્ફાઇનાઇટ સુધીના નંબર્સ આવશે. ફોર્થ સેટ ઓફ રેશનલ નંબર. રેશનલ ની અંદર A upon B ના ઇક્વેશન પણ જ્યાં B ક્યારે પણ 0 નહીં લેવાનો. ઇરેશનલ નંબર. રેશનલ અને ઇરેશનલ માં ડિફરન્સ તમને વાયવામાં પૂછી શકે. તો રેશનલ અને ઇરેશનલ એનો ડિફરન્સ શું છે? કોઈ કહેશે? તમારામાંથી જેટલા પ્રેઝન્ટ છે એમાંથી કોઈ સ્ટુડન્ટ એમ કહી શકશે what is the difference between rational number and irrational number? બે દિવસ પછી પૂછી પણ શકું.
તો જુઓ રેશનલ અને ઇરેશનલ ની અંદર ડિફરન્સ શું છે? રેશનલ ડિનોટેડ બાય ક્યુ અને ઇરેશનલ એને આપણે આઈ થી ડિનોટ કરીએ છીએ કે આ રેશનલ નંબર છે અને આ ઇરેશનલ નંબર છે. હું તમને શોર્ટકટમાં સમજાવી દઉં, ડીપમાં નહીં જઈએ. રેશનલ ની અંદર કેવા નંબર્સ આવશે? ઓલ પોઝિટિવ નંબર આવશે, ઓલ નેગેટિવ આવશે, 0 આવશે અને a upon b ના, કે જ્યાં b does not equal to 0. હવે આ તો વર્ડમાં લખ્યું, પણ વર્ડમાં ઘણી વખત આપણે લોકોને સમજાતું નથી, તો એ નંબર્સમાં હું લખીશ કે બધા પોઝિટિવ, બધા નેગેટિવ, ઇન્ક્લુડિંગ 0. રેશનલ નંબર ડેસિમલ 4 આ રીતે, નેગેટિવમાં પણ પોઈન્ટમાં પણ અને આપણે આ રીતે લખી શકીએ 1.2 બાર, આ રીતે પણ હશે. અને આપણે આ રીતે લખી શકીએ 2.34 બાર. આ બધા નંબર રેશનલ ની અંદર છે. તો હવે રેશનલ ની અંદર આ બધા આવી ગયા, તો ઇરેશનલ નંબર તો સ્પેશિયલ છે. અને ઇરેશનલ નંબર રેશનલ ની અંદર જો પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, 0 આવશે, અથવા ડેસિમલ પોઈન્ટ વાળા પણ આવશે, ફ્રેક્શન ફોર્મ પણ આવશે. અને ઘણાની જે રિમાઇન્ડર છે એ ટર્મિનેટિંગ હશે, થોડાક પછી એનું સોલ્યુશન મળી જશે. ઘણા નોન ટર્મિનેટિંગ હશે, એ ચાલ્યા જ કરશે પણ સરખા ફોર્મમાં. એક જ નંબર રિપીટ થયો, ઈ ઇન્ફાઇનાઇટ છે. અહીંયા ક્યારેક રિપીટેશન હશે, બટ કોઈ ગ્રુપના ફોર્મમાં. તો 34 એક લાસ્ટ સુધી, તેને આપણે જે લાસ્ટ ટર્મ છે ને 12 થી બતાવશું. આ બધા નંબર રેશનલ ની અંદર આવે. તો ઇરેશનલ ની અંદર કેવા આવશે? તો સ્ટુડન્ટ ઇરેશનલ ની અંદર એક તો ક્યારે પણ ડેસિમલ નો અંત નહીં હોય, અને ક્યારે પણ રિપીટેશન નહીં હોય નંબર્સનું. એક ગ્રુપ પાછું રિપીટ ના થતું હોય. એ બધા ઇરેશનલ નંબર છે. જેમ કે તમને કોઈ એમ કે આ ઇરેશનલ નંબર લખાવો તો કોઈ પણ, તો હું ઇરેશનલ નંબર આ રીતે લખી શકું, જે રિપીટ નથી થતા. તો તમે ગમે ત્યાં સુધી લખો, ઇટ્સ નોટ અ રિપીટેડ ટર્મ. તો જે પોઈન્ટ પછી આગળ રિપીટ ના થાય અને બદલતા જ રહે, તો જો એ પોઈન્ટ પછી કોઈ પણ ગ્રુપ એ કોઈ પણ નંબર રિપીટ નહીં થતો, કન્ટિન્યુઅસલી રિપીટ નથી થતું, એ બધા છે ઇરેશનલ નંબર. તો આ જાણીતા ઇરેશનલ નંબર છે પાઈ 3.14. આ 3.14 એ ખાલી 3.14 આપણે ગણતરી માટે લઈએ છીએ. પાઈની વેલ્યુ રિયલમાં તો જો અહીંયા કોઈ નંબર્સ રિપીટ નથી થતો, મીન્સ કોઈ ગ્રુપમાં નંબર્સ નથી રિપીટ થતો. ઈ ઇઝ 2.7, એ પણ રિપીટ નથી થતો. અને √2 ઇઝ 1.4, એ પણ રિપીટ નથી થતો. બધા જો અલગ અલગ આંકડા આવ્યા કરશે, ડિજિટ બદલ્યા કરશે. ઇરેશનલ નંબરની અંદર નંબર્સ કેવા હોય છે? એક તો નોન રિપીટેશન થતા હોય, નોન રિકરિંગ, નોન રિપીટિંગ, આ બધી વસ્તુ આવશે. અને એની ટર્મિનેટિંગ નહીં હોય, છેલ્લે એનો આન્સર નહીં આવે, ઇન્ફાઇનાઇટ સુધી નંબર ચાલ્યા કરશે. સો ધીસ આર ધ ડિફરન્સ બિટવીન ધ રેશનલ એન્ડ ઇરેશનલ. રેશનલ ની અંદર નંબર્સ આ રીતે હોય છે, અને ઇરેશનલ ની અંદર એવા નંબર્સ હોય છે કે જેની રિમાઇન્ડર અથવા જેનો ભાગફળ, જેનો કોસન્ટ કન્ટિન્યુઅસલી વધ્યા જ કરે, ઇન્ફાઇનાઇટ સુધી હોય, અને નોન રિપીટેડ હોય. તો આ વસ્તુ એની વાત થઈ. અને સેટ ઓફ રિયલ નંબર, R is denoted by the set of real number. રિયલ ની અંદર આ બધું આવે. નેચરલ નંબર આવશે, હોલ નંબર આવશે, ઇન્ટીજર, રેશનલ, ઇરેશનલ, ધ હોલ કોમ્બિનેશન ઇટ્સ નોન એઝ અ રિયલ નંબર. રિયલ નંબર ની અંદર બધું આવી જશે સ્ટુડન્ટ.
તો આ વાત થઈ રિયલ નંબરની. હવે આપણે આપણા યુનિટની અંદર પૂછી શકીએ ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનની ડેફિનેશન. વોટ ઇઝ અ ફંક્શન? તો ફંક્શનની અંદર તમારે મને જ્યારે પણ ફંક્શન પૂછવું તો ત્યારે તમારે મને એક્ઝામ્પલની સાથે ફંક્શન સમજાવવાનો છે વાયભામાં. કે ફંક્શન શું છે? તો પહેલા તો તમે કોઈ પણ બે સેટ લો, એકના બધા એલિમેન્ટ બીજામાં આવી જવા જોઈએ અને પહેલા સેટનો એલિમેન્ટ એ બીજા સેટના એક જ એલિમેન્ટ સાથે રિલેશનમાં હોવો જોઈએ, એને આપણે કહેશું સેટ. સોરી, એને આપણે કહેશું ફંક્શન. ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા આપણે બે સેટ લઈએ, એકને હું એ નામ આપું છું, એકને બી નામ આપું છું. ડેફિનેશન કઈ રીતે બોલવાની? અહીંયા હું થોડાક એલિમેન્ટ્સ લઈ લઉં મને ગમે એવા. અહીંયા પણ થોડાક એલિમેન્ટ્સ લઈ લઈશ. આ મેં રેન્ડમલી લીધા છે, યુ કેન ડુ ઓલ્સો. તો પહેલી કન્ડિશન ફંક્શનની ડેફિનેશનમાં a and b both are non-empty. That's mean a ને b ખાલી ના હોવા જોઈએ, અંદર કોઈક એલિમેન્ટ્સ હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ every element of set A every element of set A નો દરેક એલિમેન્ટ is related with wait a second every element of the set A is related with unique element of set B. Such a relation is known as function. મેથેમેટિકલી સમજાવી દઉં, એવરી એલિમેન્ટ ઓફ C એટલે એના દરેક એલિમેન્ટ એ બી સાથે રિલેશનમાં હોવો જોઈએ. આ બે વર્ડ ખાસ રાખવાનું છે, યાદ રાખવાનું છે. એવરી એલિમેન્ટ ઓફ સેટ એ એના દરેક એલિમેન્ટ એ બી ના એક જ એલિમેન્ટ સાથે જોડાયેલા હોવા જોઈએ. બી ના એક કરતા વધારે એલિમેન્ટ સાથે એનો એક એલિમેન્ટ ના જોડાયેલો હોવો જોઈએ. એ ટાઈપનું જે તમને રિલેશન મળે છે એને આપણે કહીશું ફંક્શન અને એનો સિમ્બોલ છે f of a tends to b. એને રીડ કરશું f of a tends to b. હવે કેવો રિલેશન હોવો જોઈએ? એના દરેક એલિમેન્ટ એટલે આપણે દરેક એલિમેન્ટનો આપણે યુઝ કરશું ત્યારે એની સાથે બી નો એક જ સભ્ય હોવો જોઈએ. તો આ 2 4 સાથે જોડાયેલો છે. હવે 2 આના સાથે 4 સિવાય કોઈ સાથે જોડાયેલો ના હોવો જોઈએ. અહીંયા 4 મેં કોઈકને આપી દીધો, 4 અને 0 નો રિલેશન છે. 6 અને કોઈકને બીજાને જોઈન કરો, 6 અને 3 નો રિલેશન છે. હવે આને કોઈકને સાથે જોઈન કરી દો તમે. આ જે એક રિલેશન આપ્યો છો એવરી એલિમેન્ટ ઓફ સેટ એ, તો એના દરેક એલિમેન્ટ યુઝ થયા, એની સામે બી નો એક જ એલિમેન્ટ યુઝ થવો જોઈએ. આ 2 4 સાથે રિલેશનમાં હોય પણ 2 પાછો બીજા કોઈ સાથે રિલેશનમાં હોય તો એ ફંક્શન નથી. સો f of a is tends to b ફંક્શન થઈ ગયું. અને એને કહેશું ડોમેન અને બી ને કહેશું કોડોમેન. આપણે ડોમેન અને કોડોમેન ફાઇન્ડ કરવાની છે એટલે ડોમેન અને કોડોમેન એ જે સેટ છે સેટ એ એને નામ આપેલું છે ડોમેન અને બી સેટને નામ આપેલું છે કોડોમેન. તો ફંક્શનની અંદર બે વસ્તુ યાદ રાખવાની. એવરી એલિમેન્ટ ઓફ સેટ એ
એના દરેક સભ્ય યુઝ થવા જોઈએ, એની સામે બી નો એક ને માત્ર એક જ સભ્ય હોવો જોઈએ, એક કરતા વધારે સભ્ય ન હોવા જોઈએ. જો એક કરતા વધારે સભ્ય હોય તો એ આપણો ફંક્શન નથી. ફોર એક્ઝામ્પલ જોવો, તમને સિમ્પલ સમજાવી દઉં છું. ડે ટુ ડે લાઈફની અંદર બે હું સેટ લઈશ. એક બીજો એક્ઝામ્પલ, અહીંયા હું સ્ટુડન્ટના નામ લખું છું અને અહીંયા હું એમના શૂઝની સાઈઝ, અહીંયા મેં બીજું એક સેટ લીધો, અહીંયા હું સ્ટુડન્ટના નામ જ લખું છું અને અહીંયા એનો ક્લાસ, એ જે ક્લાસમાં ભણતા હોય એ લખું છું, સ્ટડી. અહીંયા થોડાક નામ લખી નાખું. ઇટ્સ રામ, રાજ, મન. ઓકે, 3 is okay. સેમ, બેમાં સેમ એલિમેન્ટ છે, રાજ, રામ એન્ડ મન. આ ખાલી તમને સમજાવવા માટે કે તમે લોકોને ક્યારે ભૂલ ના પડે. હવે આની અંદર હું શૂઝની સાઈઝ લખું છું. અલગ અલગ શૂઝની સાઈઝ આપે છે. 5 UK, તમે ઓનલાઈન મગાવો છો એટલે બધાને આઈડિયા હશે. અને 8 UK. અહીંયા ક્લાસ સ્ટાન્ડર્ડ, 5th સ્ટાન્ડર્ડ, 6th સ્ટાન્ડર્ડ, 7th સ્ટાન્ડર્ડ એન્ડ 8th સ્ટાન્ડર્ડ. ઓકે, આટલું ખાલી સમજાવવું પડતું, તમને અત્યારે બતાવું છું. હવે હું અહીંયા રિલેશન જોડું તો ભાઈ ફંક્શનને આપણે ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે સમજશું. તો જુઓ, આ બે સેટ છે, સે એ એન્ડ બી. સે બી લઈ લઈએ, અહીંયા પર એ અને બી બે સેટ છે. હવે ફંક્શનને આપણે જો રિયલ લાઈફમાં સમજવું હોય તો કઈ રીતે સમજે કે એ પેલા તો આ એના દરેક એલિમેન્ટ રિલેશનમાં છે. તો રામ, રાજ અને મન, આ ત્રણ જે સ્ટુડન્ટ છે એની શું સાઈઝ આની અંદર હોવી જોઈએ. તો ચલો, રામે કીધું કે મારી 6 છે, રાજે કીધું મારી 5 છે અને મન પણ કે છે મારી 6 છે. આ પોસિબલ છે આપણી લાઈફની અંદર? બે વ્યક્તિની શું સાઈઝ સેમ હોય? I just ask you, આપણે કોઈ ક્રાઇમ નહીં કરતા, આપણે ખાલી ડે ટુ ડે લાઈફ ની સાથે મેથ્સ ને કમ્પેર કરીએ છીએ કે ભાઈ આ ત્રણ સ્ટુડન્ટ છે જેની શું સાઈઝ એ લોકો બજારમાં ખરીદવા માટે ગયા અને એકની 5 છે, બીજા બે ફ્રેન્ડ ની 6 સાઈઝ છે. પોસિબલ છે? હા, પોસિબલ છે જ, રાઈટ? કોઈ પણ બે વ્યક્તિની શૂઝ ની સાઈઝ સેમ જ હોય. તમે એમેઝોન માં કંઈ પણ મગાવો તો 7 UK 6 UK તો 500 જણાની 7 UK હોય, 600 જણાની કેટલા લોકોની 6 UK હોય. તો આ બે ફ્રેન્ડ ની સેમ સાઈઝ છે, તો આ પોસિબલ છે. પેલું ઇટ ઇઝ અ ફંક્શન. કઈ રીતે ડેફિનેશન આપણે કમ્પેર કરીએ? પહેલા તો એવરી એલિમેન્ટ ઓફ એ, તો આ એ બધા એની અંદર જેટલા પણ સેટના અંદર એલિમેન્ટ્સ આપણે પર્સન લીધા છે બધાનો યુઝ થયો. હજુ ત્રણેય પાસે રેડી માર્ક્સ છે, ત્રણેયનો યુઝ થયો. એની સામે બી નો એક જ એલિમેન્ટ હોવો જોઈએ, બી નો એક કરતા વધારે એલિમેન્ટ ના હોવો જોઈએ. તો જો રામની એક જ સાઈઝ છે 6, મનની એક જ છે અને રાજની એક છે. પણ જો આ રીતે હોત, રામ કે ભાઈ મારી શૂઝ સાઈઝ 6 છે અને પાછો રામ એમ કે મારી 8 પણ છે. ઇટ્સ પોસિબલ? એક જ પર્સનની બે શૂઝ સાઈઝ મળે? no. No. So it is not a function. જો એનો એલિમેન્ટ બીના બે સભ્ય સાથે રિલેશનમાં હોય તો એ ફંક્શન નથી. એનો એક એલિમેન્ટ બીના એક જ સભ્ય સાથે જોડાયેલો હોવો જોઈએ. જો અહીંયા રામ બે સાથે રિલેશનમાં છે, ધેટ્સ મીન ઇટ ઇઝ નોટ અ ફંક્શન. ક્યારે ફંક્શન થશે? આ ડેફિનેશન કે એના દરેક એલિમેન્ટનો યુઝ થવો જોઈએ, તેની સામે બી નો એક ને માત્ર એક જ એલિમેન્ટ હોવો જોઈએ.
એનો એક સભ્ય બી ના બે સાથે રિલેશન ના બનાવતો હોવો જોઈએ. જો એક કરતા વધારે સાથે રિલેશન બનાવે તે ફંક્શન નથી. તો ક્યારે ફંક્શન છે ક્યારે ફંક્શન નથી એ હવે તમારે જોવાનું છે. આપેલું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. હવે અહીંયા હું તમને બતાવું છું કે અહીંયા હું એરો કરું છું. ઇટ ઇઝ અ ફંક્શન યા નોટ? આપણે જનરલ લાઈફ સાથે કમ્પેર કરીએ છીએ. આ ફંક્શન થશે કે નહીં? આ રામ, રાજ અને મન ત્રણેય 5મા ધોરણમાં ભણે છે. ઇટ ઇઝ પોસિબલ યા નોટ? જેટલા પ્રેઝન્ટ છે એમાંથી કોઈક આન્સર દો તો મને થોડો સેટિસ્ફેક્શન થાય કે ચલો હું એને કંઈક સમજાવું છું તો એ સમજી શકે છે. These 3 students are studying in the 5th standard. It is possible or not? Yes. હા, એ પોસિબલ છે કારણ કે 3 છોકરા એક ક્લાસમાં ભણતા હોય. So it is a function. But I can do like this. આ રીતે મેં એને રિલેશન આપ્યો કે ભાઈ આ જે રામ છે 5મા ધોરણમાં પણ છે અને આ રામ 7th સ્ટાન્ડર્ડમાં પણ છે. It is possible? એક સ્ટુડન્ટ બે ક્લાસમાં ભણી શકે? So it's not a possible, it's not a function. તો જો આ સભ્ય બે સાથે રિલેશન છે બી ની તો એ ફંક્શન નથી. એક સાથે હોય તો એ ફંક્શન છે. અને આ એના દરેક એલિમેન્ટ યુઝ થવા જોઈએ. અહીંયા એક મેં બીજો કોઈ વસ્તુને લઈ લીધું લાઈક એક બીજો પણ પર્સન છે અને જો આ કોઈની સાથે રિલેશનમાં ના હોય ને તો પણ એ ફંક્શન નથી. એના દરેક સભ્ય યુઝ થવો જોઈએ. જો આ કોઈની સાથે રિલેશન ના બનાવતો હોત તો એ ફંક્શન નથી. તો એમાં કોઈ ખાલી ન રહેવા જોઈએ. બીમાં હજી ખાલી રહી જાય તો ચાલે. કે એટલે જ આપણે અહીંયા વર્ડની અંદર લખ્યું છે કે એવરી એલિમેન્ટ ઓફ એ, એટલે એના બધા સભ્ય, એના એક પણ સભ્ય રહી ન જવો જોઈએ. જો રહી જાય તો એ ફંક્શન નથી. બીમાં ભલે રહી જાય એ ચાલશે. તો આ ફંક્શનની ડેફિનેશન આપણે રિયલ લાઈફ સાથે કનેક્ટ કરીને જોયેલી છે. એને આપણે ડોમેન કહેશું, બી ને કોડોમેન કહેશું. તો અહીંયા થોડાક એક્ઝામ્પલ આપેલા છે. યુ શુડ વેરીફાઈ કે ફંક્શન છે કે નહીં. તો ચલો આ પહેલા હું તમને સમજાવી દઈશ, પછી તમારે લોકોને મને નેક્સ્ટ ની અંદર સીધું કહેવાનું છે ડાયરેક્ટલી. તો જુઓ 3 2 સાથે રિલેશનમાં પહેલું તો કામ આ બધા એલિમેન્ટ્સ યુઝ થયા છે. હા, બધા પાસે એરો છે. સેકન્ડ, એની સામે બી નો એક જ સભ્ય છે. જો 3 2 સાથે જોડાયેલો છે, 3 2 સિવાય કોઈની સાથે નથી જોડાયેલો. એ જ રીતે 1 બાય 1 બધાને ચેક કરતા જાઓ તો તમને મળશે ઇટ ઇઝ અ ફંક્શન. નેક્સ્ટ અહીંયા ડોમેન અને રેન્જ, ભલે ને ગમે નામ આપેલું હોય, યુ કેન સે એ એન્ડ બી. પેલા દરેક એલિમેન્ટ પાસે એરોસ છે? હા છે. દરેક એલિમેન્ટ બી ના એક જ સભ્ય સાથે જોડાયેલો છે? હા. આ 2 7 સાથે જોડાયેલો છે, 2 બીજા કોઈ સાથે જોડાયેલો નથી, તો એ ફંક્શન છે. હવે અહીંયા જોવો, પેલા તો બધા એલિમેન્ટ્સ યુઝ થયા છે? હા, બધા યુઝ થઈ ગયા. પછી દરેક પેલા એલિમેન્ટ થી ચાલુ કરવાનું. આ -2 એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો છે, પણ જો આ -2 એ 1 સાથે પણ જોડાયેલો છે ને 3 સાથે પણ જોડાયેલો છે, તો એ ના ચાલે. સો ઇટ્સ નોટ અ ફંક્શન. કીધું હતું ડેફિનેશન અંદર ભાઈ એકની સાથે જ રિલેશન બનાવવાનું. એક કરતા વધારે સાથે રિલેશન બનાવે તો એ ફંક્શન નથી. તો આ ફંક્શન નથી. હવે એ જ રીતે અહીંયા તમારી પાસે આ બધા યુઝ થયા છે, પણ આ એક એલિમેન્ટ બે સભ્ય સાથે રિલેશન બનાવે છે. આ બધાના નામ છે અને આ 2 ધોરણમાં ભણે. પોસિબલ પહેલામાં ત્રીજામાં એક સ્ટુડન્ટ ના ભણી શકે, તો એ ફંક્શન નથી. તો અહીંયા આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ તમને લોકોને ફંક્શન છે કે નહીં, ઓકે, તમારે મને કહેવાનું છે. તો તમે હવે ક્લિયર થયું ફંક્શન છે કે નહીં? તમારામાંથી કોઈને ડાઉટ હોય તો બોલે. થોડીક સ્પીડ રાખીએ છીએ એટલા માટે કે તમે આરામથી આપણો સિલેબસ કવર થઈ છે.
I hope કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. If you have any doubt then tell me, otherwise I will take the next topic. તો આ થોડા ઘણા એક્ઝામ્પલ તમને મેં ઘણી પીપીટી શેર કરેલી છે, એમાં તમે લોકો ખાસ જોઈ લેજો કે કઈ રીતે ફંક્શન ચેક થાય છે. એના પછી જે ફંક્શન એને ઓર્ડર પેરમાં લખવાનું. ઓર્ડર પેરમાં કઈ રીતે લખો? આ જે સેટ ની અંદર આ બધું લખ્યું છે ને એને આપણે ઓર્ડર પેર કહેશું. એ પહેલા તો તમારે ચેક કરવાનું કે આપેલો ટર્મ એ ફંક્શન છે કે નહીં. તો આપણે ચેક કરીને જોઈ લઈશું કે હા પહેલા તો બધા એલિમેન્ટ્સ યુઝ થયા છે એના. હવે એની સામે બી નું એક જ એલિમેન્ટ છે, 5 7 સાથે છે, 6 8 7 9 8 10. પછી જેની સાથે રિલેશન છે એને આપણે બધાને બ્રેકેટમાં લખી નાખ્યું. જોવો અહીંયા 5 અને 7 6 and 8 7 and 9 8 and 10 એ બધાને આપણે એક સિમ્પલ પેરેન્થેસિસ બ્રેકેટ ની અંદર લખી નાખ્યું અને એની પાછળ આ કર્લી બ્રેકેટ આપી દીધું. તો એ રીતે જે આપણે લખીએ છીએ એને કહેશું ઓર્ડર પેર. કોઈ પણ સેટ પેલા ફંક્શન હોવો જોઈએ, પછી એની ઓર્ડર પેર લખી શકો. બાકી તમે એની ઓર્ડર પેર ના લખી શકો. તો પેલા અહીંયા જુઓ, અહીંયા આપણે આ ફંક્શન છે, આની આપણે ઓર્ડર પેર લખી શકીએ. હું આ નાના સેટ ની લખું છું, બધાની નથી લખતી. આ જે સેટ છે એની હું ઓર્ડર પેર લખું તો આની ઓર્ડર પેર શું થશે? આ સેટની આ ફંક્શન છે ને પછી એની ઓર્ડર પેર મળે, એની પહેલા એની ઓર્ડર પેર ના મળે. તો આની ઓર્ડર પેર કઈ રીતે લખશું? એક પેલો મોટો કર્લી બ્રેકેટ કરવાનો, કોની સાથે રિલેશનમાં છે? 1 અને 5 રિલેશનમાં છે તો એને બ્રેકેટમાં લખશું 1 and 5. બીજો કોણ છે? 2 and 7 રિલેશનમાં છે તો બીજા બ્રેકેટમાં 2 and 7. પછી 3 and 7 છે તો ત્રીજા બ્રેકેટમાં 3 and 7. બધા બ્રેકેટ ઓવર, પાછળ કર્લી બ્રેકેટ. એ થઈ ગઈ એની ઓર્ડર પેર. ફંક્શન હોય એની જ ઓર્ડર પેર લખાય. આ ફંક્શન નથી તો આની ઓર્ડર પેર ના મળે. ઓર્ડર પેર નોટ એક્ઝિસ્ટ. ક્લિયર? બધાને ઓર્ડર પેર કઈ રીતે લખવાની? કારણ કે આપણે ઓર્ડર પેર ઉપરથી જ આપણે રેન્જ ડિફાઇન કરશું. તો આ ફંક્શન, હવે વાત થઈ રેન્જની. બીકોઝ તમારે જે પણ એક્ઝામ્પલ આવશે એ ડોમેન અને રેન્જ ફાઇન્ડ કરવાના આવે છે. તો ડોમેન ખબર પડવી જોઈએ. જે પેલો સેટ છે એને આપણે એની કહેશું ડોમેન. હવે આવી વાત રેન્જની. તો રેન્જ શું છે રિયલમાં? રેન્જની પહેલા અહીંયા જે ડેફિનેશન આપેલી છે એને જોવો. રેન્જની અંદર સૌથી પહેલા એ લોકો કે છે રેન્જ ફાઇન્ડ કરતા પહેલા એ ફંક્શન હોવું જોઈએ. If the f of a is tends to b is a function. તો જ્યારે પણ તમે રેન્જ ફાઇન્ડ કરવા બેસશો ત્યારે આપેલી રકમ તમારી ફંક્શન હોવી જોઈએ. મીન્સ કે ફંક્શનની બધી ડેફિનેશન મીન્સ બધી પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરતી હોવી જોઈએ. પછી તમારે સેટ એ ના એલિમેન્ટ્સ જોવાના છે. તમને ડેફિનેશન નથી પૂછાતી પણ તમને ડેફિનેશન આવડતી હશે તો જ રેન્જ મેળવી શકશો ને. સેટ એ ના એલિમેન્ટ સેટ બી ના કયા સભ્ય સાથે જોડાયેલા છે? એ ના એલિમેન્ટ બી ના કયા સભ્ય સાથે જોડાયેલા છે? તો એક 7 સાથે છે, 9 સાથે છે, 10 અને 8 આટલા સાથે જોડાયેલા છે. તો જેની સાથે જોડાયેલા છે એને કહેશું એની રેન્જ. ડોમેન પેલા તો ફંક્શન ચેક કરી લીધું. હા ભાઈ આ ફંક્શન છે. પછી એ ના સભ્ય બી ના કયા એલિમેન્ટ સાથે જોડાય છે? બી ના એલિમેન્ટ લખવાના છે રેન્જ ની અંદર. ઓકે, એ ના સભ્ય બી ના કયા એલિમેન્ટ સાથે જોડાયેલા છે એ બી ના કલેક્શનને કહેશું એની રેન્જ. તો જો આપણા એલિમેન્ટ 7 9 10 અને 8 સાથે જોડાયેલા છે, તમે 7 9 10 લખી 8 લખી શકો અથવા ગોઠવીને પણ લખી શકો. ઇટ્સ નોટ અ કમ્પલસરી. આ તમે આ રીતે લખેલો હોત તો પણ ચાલે. ઓકે, આગળ પાછળ બધું ચાલે. બીકોઝ નોટ ઓર્ડર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધ સેટ. ઓર્ડર ની કઈ જરૂર નથી. લાઈન ટુ લાઈન લખવું જરૂરત નથી. રિપીટેશન પણ તમે કરી શકો સેટ્સ ની અંદર. તો ઓર્ડર ની અંદર લાઈન 1 by 1
ઇન્ક્રીઝિંગ યા ડિક્રીઝિંગ માં લખો, એ કોઈ પણ વસ્તુની જરૂરિયાત નહીં. સેટ ની અંદર તમે આગળ પાછળ એલિમેન્ટ્સ લખી શકો. તો આ થઈ રેન્જ. રેન્જ ની અંદર આપણે સેટ બી મીન્સ કે કોડોમેન ના એલિમેન્ટ્સ લખશું કે જે રિલેશન બનાવતા હોય. આ જો ફોર્થ નથી રિલેશન બનાવતો કોઈ સાથે તો ફોર્થ નહીં લખવાનો. જે રિલેશન બનાવે એને જ આપણે લખશું. તો હું તમને જો રેન્જ મળશે, અધરવાઇઝ નોટ. So first of all, I will give some example. First you check this function, then you can decide the range, and the value of range is only you can find using this now. એના કયા એલિમેન્ટ્સ બી સાથે રિલેટેડ છે તો બીના સેટના એલિમેન્ટ્સ ને આપણે કહેશું એની રેન્જ. Look at here. ચલો આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ. એક એક્ઝામ્પલ હું ગણાવી દઈશ, પછીના તમારે મને કહેવાના છે. તો જુઓ અહીંયા આ પેલો એક્ઝામ્પલ છે, એ અને બી. આપણે પહેલા તો ચેક કરશું એ ફંક્શન છે કે નહીં, અને ફંક્શન છે તો એની રેન્જ શું મળશે. તો આ એક્ઝામ્પલ ની અંદર એના દરેક સભ્ય યુઝ થયા છે, એની સામે બી નો એક જ એલિમેન્ટ છે તે ફંક્શન છે. હવે ફંક્શન મળી ગઈ પછી એની ફાઇન્ડ કરશું રેન્જ. રેન્જ એટલે કે ભાઈ એના કયા સભ્ય બી સાથે જોડાયેલા છે તો બી ના એલિમેન્ટ્સ ને આપણે કહેશું એની રેન્જ. તો આ બે સભ્ય સાથે રિલેશન બનાવે છે તો તમને એની રેન્જ મળી ગઈ એક્સ એન્ડ વાય. Now you clear? Now to look at the third number example. તો થર્ડ નંબર પેલા ચેક કરો કે ફંક્શન છે કે નહીં. તો થર્ડ જોઈએ તો અહીંયા દેખાશે એક તો 3 યુઝ નથી થયો. I can zoom it. Look at here. અહીંયા જુઓ થર્ડ નંબર એક્ઝામ્પલમાં આ 3 એક તો યુઝ નથી થયો, એટલે પેલી તો કન્ડિશન ફેલ ગઈ. અને આ 2 એક કરતા વધારે એલિમેન્ટ સાથે જોઈન થયો છે તો બે કન્ડિશન ફેલ થાય છે. So it is not a function. F is does not tends to be. So function નથી તો range you can't find. Range does not exist. ફંક્શન હશે તો જ એની રેન્જ મળશે, બાકી એની રેન્જ નહીં મળે. તો હવે આ બે એક્ઝામ્પલ મેં કરાવી દીધા, બાકીના તમારે કરવાના છે. આ તમારી સ્ક્રીન ઉપર છે. તમને હું 3 મિનિટ આપું છું અને તમારામાંથી રેન્ડમલી જે ટેબલ પ્રેઝન્ટ છે ને પૂછીશ. હું તમને નંબર આપી દઉં ભાઈ કયો કયો નંબર ને કયો નામ દેવાનો. ઇટ્સ 2, આને 3 આપણે નામ આપશું, આ 4th નંબર, આ 5th અને આ 6th. આ 6 એક્ઝામ્પલ તમારે લોકોને મને પૂછીશ 5, 6 યા 2 એનું સોલ્યુશન દેવાનું છે. ચલો સ્ટાર્ટ થઈ જાવ. 3 મિનિટની અંદર તમે લોકોને હું ક્વેશ્ચન આન્સર પૂછું છું, જેટલા પ્રેઝન્ટ છે એટલા. અને હજી ડાઉટ હોય તો પૂછી શકો છો મને. ચલો ત્યાં સુધીમાં આપણે પ્રેઝન્ટ લઈ લઈએ. નંબર 1, નંબર 2, નંબર 3. 3 present, ma'am. Okay. Number 5. Present, ma'am. Okay. Number 6. Present, ma'am. Okay. Number 7. 8. 9. 10. 11. Present 11. Okay. 12 number. 12 present. Okay. 13.
14, 15, 60, 70, 18. 14 present, ma'am. Okay, 14 present. ચલો 15 છે, 16, 17, 18 number, 19. Present, ma'am. Okay, 20, 21, 20, ma'am, 20. 20. ભાઈ તો ક્યાં Yes. છો આટલા દિવસથી? મેમ હા? કામમાં હોય એટલે સવારે દુકાને ગયો હોય તો લેક્ચર મિસ થઈ જાય. તારે ભણવું નથી લાગતું. હવેથી મેમ બધા લેક્ચર અટેન્ડ કરીશ. હવે રહ્યા કેટલા તાર લેક્ચર? હવેથી તો અટેન્ડ કરીશ તો તાર બાકી કેટલા રહ્યા છે? જાય કે હવે તું? ઓકે મેમ. 21, 22, 23, 24, 25 and 26. ચલો કોઈ પ્રેઝન્ટ માં બાકી હોય તો બોલી જાઓ. ચલો તમારામાંથી મને કહેવાનું છે કે આન્સર શું આવ્યો. હું તમારું નામ જ લઈશ કારણ કે આપણે બધા એટલા સારા સ્ટુડન્ટ છે કે કોઈ સામેથી આન્સર નથી દેતા. ચલો સુનીતિ કેર નંબર 6 એની રેન્જ બતાવો શું થશે? સુનીતિ, are you listen? Yes, ma'am. હા તો 6 નો આન્સર શું આવે? 6 ની રેન્જ બોલ શું મળશે? 2. How can you can say 2? આગળ હમણાં રેન્જ સમજાવી તો નહોતી સમજાણી બેટા? છોકરા વચ્ચે ક્વેશ્ચન પૂછશો તો મને ખબર પડશે કે તમને નથી સમજાણું. કે તમે નહીં પૂછો તો મને એ કોઈ તમે વચ્ચે ક્વેશ્ચન નહીં પૂછો તો કેમ ખબર પડશે કે ક્યાં કોણ અટકું છે? ચલો જીલ શુક્લા 6 નો આન્સર બોલ. 6 ની રેન્જ શું મળશે? મેમ રેન્જ તો નહીં મળે ને કેમ કે ફંક્શન નથી થતું. રાઈટ વેરી ગુડ. 6 ફંક્શન જ નથી થતું તો તમને એની રેન્જ મળવાની જ નથી. ઇટ્સ નોટ અ ફંક્શન કે આની રેન્જ નહીં મળે. ચલો હવે એના પછી રાઈટ વેરી ગુડ. ચલો હવે દિવ્યાંશુ. ચલો દિવ્યાંશુ અનમ્યુટ કર ખુદને. ચલો 4th નંબર નો આન્સર આપ દિવ્યાંશુ. 4th ની રેન્જ અને આવડશે તો તમે એના એક્ઝામ્પલ ગણી શકશો. ચલો 4th ની રેન્જ શું મળે? નો. ચલો પાર્થ પોડા. ચલો ચિરાયુ.
-5 0 2 અને 6 થશે રેન્જ. રાઈટ. તો આની રેન્જ મળશે આ સેટ. પેલા ફંક્શન છે અને કની સાથે એ રિલેશનમાં છે એટલું જ તમારે જોવાનું છે. આમાં કરવાનું કઈ એટલું બધું નવીન નથી. આની રેન્જ મળશે આપને -5 0 2 and 6. આ બી ના એલિમેન્ટ્સ, આ બીજા સેટના એલિમેન્ટ્સ. આપણે એ ને બી આ રીતે ચેનમાં જ નામ દેવાનું. તો આ બધા જે એલિમેન્ટ્સ છે એ તમારી રેન્જ થઈ ગઈ, જેની પાસે એરોસ છે એ બધા. ચલો નેક્સ્ટ ચામી. यस मैम. थर्ड नंबर क्वेश्चन. રેન્જ નહીં મળે કારણ કે ફંક્શન નથી. રેન્જ નહીં મળે. Okay, range not exist because it's not a function. કેમ ફંક્શન નથી? કહીશ તું મને ચાર્મી? કારણ કે એનો જે એક એલિમેન્ટ છે એ 2 વાર બી ના સેટમાં બી સાથે જોડાયેલો છે એટલે. રાઈટ. આ 2 છે જોવો, આ બે સાથે રિલેશનમાં છે તો એ પોસિબલ નથી. મેં ખાસ કીધું તું ફંક્શન ની અંદર એક એલિમેન્ટ એક જ શબ્દ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો બે સાથે જોડાયેલો છે એટલા માટે ફંક્શન નથી, અને ફંક્શન ના હોય તેની રેન્જ ક્યારે પણ મળે નહીં. તો આ વાત થઈ ગઈ ફંક્શન અને રેન્જ ફાઇન્ડ કરવાની. હવે આપણે ડાયરેક્ટ એ ટાઈપના એક્ઝામ્પલ લેશું કે જેની અંદર આપણે ફંક્શન અને રેન્જ ફાઇન્ડ કરીએ છીએ. એની પહેલા આપણે ઇન્ટરવલની માહિતી મેળવી લઈએ કે ભાઈ ઇન્ટરવલ શું છે. ઘણા સ્ટુડન્ટને ઇન્ટરવલ લખવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તમારી પાસે 4 પ્રકારના ઇન્ટરવલ્સ છે અને એમાં ખાસ મોસ્ટ ઓફ તમને 2 આવડી જશે, બાકીના બધા ઓટોમેટિકલી આવડી જશે. તો પેલું આપણે જે ઇન્ટરવલ્સ છે ઇટ્સ નોન એઝ અ ક્લોઝ ઇન્ટરવલ. આ ક્લોઝ ઇન્ટરવલ નો મીનિંગ શું છે? પહેલા તો આ ક્લોઝ નો સિમ્બોલ જોઈ લો. આ રીતે સ્ક્વેર કરીને બ્રેકેટ આપેલો હોય ને આમ વ્યવસ્થિત, એ ક્લોઝ નો સિમ્બોલ છે. એનો આપણે મેથેમેટિકલ ફોર્મ શું લઈ શકીએ એ હું તમને કહી દઉં. અહીંયા હું એક નંબર લાઈન ડ્રો કરું છું. એની અંદર આપણે થોડાક એલિમેન્ટ્સ લઈ લઈએ. આ કન્ટિન્યુઅસલી જશે તો અહીંયા પોઝિટિવ ઇનફાઇનાઇટ સુધી નંબર્સ હોય, અને આ સાઈડ તમે જાઓ તો એ નેગેટિવ ઇનફાઇનાઇટ સુધી હોય. આ લાઈનને આપણે કહેશું રિયલ લાઈન. નંબર લાઈનને રિયલ લાઈન પણ કહેવાય છે. તમને કોઈ એમ કે ક્લોઝ સેટ લખવો છે, ક્લોઝ સેટ નો મીનિંગ હું તમને એમ પૂછું કે ભાઈ 2 અને 4 એમની વચ્ચે કેટલા નંબર્સ આવેલા છે? તો કોઈને ખબર છે 2 અને 4 ની વચ્ચે કેટલા નંબર આવેલા છે? આપણે સિમ્પલ એક નંબર લાઈન ડ્રો કરીએ. હું કહું કે 2 અને 4 મેં લીધો, આ 2 લીધું અને અહીંયા મેં લીધો 4. ઇટ્સ 2 and 4. તો 2 અને 4 ની વચ્ચે કેટલા એલિમેન્ટ, તમે કેટલા નંબર્સ હોઈ શકે તમે વિઝ્યુઅલાઇઝ કરો. તમારી પાસે એક મેગ્નિફિકેશન ગ્લાસ આપું છું, એક નંબર લાઈન મેં ડ્રો કરી દીધી અને 2 અને 4 ની વચ્ચે હું તમને કહું કે કેટલા નંબર્સ આવેલા હશે, તો તમે મને કઈ કહી શકો કે કેટલા નંબર આવેલા હોય 2 એલિમેન્ટ નંબર્સ ની વચ્ચે? તો ખાલી 2 અને 3 ની 2 અને 4 ની વચ્ચે ખાલી આ એક એલિમેન્ટ છે એવું નથી. આ એક એલિમેન્ટ તો આખો નંબર છે, પણ 2 અને 4 ની વચ્ચે તમે ઈચ્છો ને એટલા એલિમેન્ટ્સ આવી શકે. કયા કયા? હું 2.1 લઉં, એ 2 ની 4 ની વચ્ચે છે ને. હું 2.11 લઉં, એ પણ 2 અને 4 ની વચ્ચે છે ને. હું 3.9 લઉં, એ પણ 2 અને 4 ની વચ્ચે છે. હું 3.9999 આ લઉં, એ પણ 2 અને 4 ની વચ્ચે છે. તો 2 અને 4, 2 અને 4 ની વચ્ચે તમે ઇનફાઇનાઇટ નંબર્સ છે. કેટલા? ઇનફાઇનાઇટ, કે જે તમે કાઉન્ટ પણ ના કરી શકો. તો આવા ઘણા બધા એલિમેન્ટ્સ આ બે ની વચ્ચે આવે છે. હવે આને આપણે ક્લોઝ ની અંદર લખવું છે. ક્લોઝ નો મીનિંગ શું છે?
ભાઈ આ 2 પણ આવશે અને 4 પણ આવશે અને એની વચ્ચેની તમામ સંખ્યા આવે. ક્લોઝ નો મીનિંગ 2 પણ આવશે, 4 પણ આવશે અને એની વચ્ચેની તમામ સંખ્યા, એને આપણે ક્લોઝ કહીશું. આને આપણે મેથેમેટિક્સમાં આ રીતે બતાવશું. ઇટ્સ 2 and 4 નો મીનિંગ શું કાઢવાનો? 2 પણ આવશે, 4 પણ આવશે અને એની વચ્ચેની બધી સંખ્યા, અને એને આપણે મેથેમેટિક્સમાં આ રીતે બચાવીએ. એની વચ્ચેની કોઈ પણ સંખ્યા, ચલો હું આ ધારી લઉં 2.5, એ 2 અને 4 ની વચ્ચે આવે જ છે ને, એને હું x સપોઝ કરી લઉં. તો આને હું આ રીતે લખી શકું મેથેમેટિક્સ ની અંદર, ઇટ્સ 2 લેસ ધેન ઇક્વલ ટુ x ઓર લેસ ધેન ઇક્વલ ટુ 4. x એટલે 2.5. આ અહીંયા હું 2.5 મૂકું, એ 2 થી નાની છે અને 2 થી મોટી છે અને 4 થી નાની છે, દેખાય છે ને? આની વચ્ચેની જે પણ સંખ્યા હશે, x એટલે કોઈ પણ સંખ્યા, એ 2 થી હંમેશા મોટી હોય અને 4 થી નાની હોય. અહીંયા ઇક્વલ ટુ નો મીનિંગ 2 પણ આપણે લેવાનો રહેશે. તો તમને હું આ ક્લોઝ ઇન્ટરવલ ની અંદર એક ક્વેશ્ચન અહીંયા પૂછું છું, એક ક્લોઝ ઇન્ટરવલ અહીંયા બતાવું છું. ઇટ્સ 3 and 6. અહીંયા હું તમને જુદા જુદા ઓપરેશન બતાવું છું. ઇટ્સ પોસિબલ યા નોટ? પોસિબલ છે તો હા, અને નથી પોસિબલ તો અહીંયા 3.9 એ આ સેટ ની અંદર આવશે. હા, આવે છે. સો 3.9 is belongs to 3 and 6. દેખાય ને? 3 ને 6 વચ્ચે આ 3.9 આવે છે. દેખો, તમે જુઓ, નંબર લાઈને ઝૂમ કરી લો થોડી. અહીંયા હું 3 અને 6 રાખું છું, વચ્ચે 4 આવશે અને 5 આવશે. 3.9 મે બી અહીંયા ક્યાંક હશે, તો આની અંદર આવે છે. હા, તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે. હવે હું આ રીતે લખું છું, હું મારી ઈચ્છાથી લખું છું, જરૂરી નથી. આ રીતે લખું 4.5 એ 3 ને 6 ની વચ્ચે આવશે. હા ભાઈ, આવશે. પણ હવે આવી રીતે લખું 3 એ 3 અને 6 ની વચ્ચે, 3 અને 6 માં આવશે. આપણી ક્લોઝ ઇન્ટરવલ નો સિમ્બોલ છે, તો ક્લોઝ ઇન્ટરવલ શું કે છે? આ બે નંબર અને એની વચ્ચેના બધા આવે, તો 3 આવશે અને 6 પણ આવશે. આ થઈ ક્લોઝ ઇન્ટરવલ ની વાત. એની અંદર એ બે નંબર અને એની વચ્ચેની તમામ સંખ્યા આવે, તો એને આપણે આ સિમ્બોલ થી ડિનોટ કરશું. હવે ક્લોઝ થી લઈએ ઓપન. થોડોક વધારે ટાઈમ લઈશ, હમણાં પૂરું થઈ જશે એટલા માટે. ઓપન સેટ. ઓપન નો સિમ્બોલ આ રીતે છે. આ રીતે આ બ્રેકેટ ની અંદર નંબર્સ આપેલા હશે. આપણે 2 અને 4 ઉપર જ ઓપરેશન કરીએ છીએ, તો 2 4 ને જ લેશું વારે વારે. અહીંયા એક નંબર લાઈન આપેલી છે સરસ, જેમાં પ્લસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીના નંબર આપેલા છે. અહીંયા હું 2 અને 4 નો સેટ લઈશ. અહીંયા કંઈક 4 હશે. ઓપન નો સિમ્બોલ આ છે, અને ઓપન નો મીનિંગ શું હશે કે ભાઈ આ 2 અને આ 4, આ બે ની જ વાત કરીએ છીએ. ઓપન એટલે પોઈન્ટ એ ઓપન જ લખવું. ઇટ્સ 2 and 4. ઓપન સેટ ની અંદર આને ડિનોટ આ રીતે કરશું, 2 and 4. અહીંયા 2 અને 4 સિવાયની બધી સંખ્યા આવશે. આ 2 નહીં આવે અને 4 નહીં આવે, પણ એની વચ્ચેની બધી સંખ્યા પાછી. ક્લોઝ ની અંદર શું થતું હતું? બંનેનો ડિફરન્સ શું હોય? 2 અને 4 એ આવતા હતા અને એની વચ્ચેની બધી સંખ્યા આવતી હતી. ઓપન ની અંદર આ બે છેડેના બે એલિમેન્ટ્સ નહીં આવે, પણ એની વચ્ચેની બધી સંખ્યા આવશે. અને છેડેના બે એલિમેન્ટ્સ નથી આવતા, એટલે એનું મેથેમેટિકલ સ્ટેપ આ રીતે આવી જશે. 2 સ્ટ્રિક્ટલી લેસ ધેન. જ્યારે ક્લોઝ સિમ્બોલ હોય, આ સિમ્બોલ, ત્યારે હંમેશા આ બે લાગે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અને જ્યારે ઓપન હોય ત્યારે હંમેશા એક જ સિમ્બોલ લાગે, લેસ ધેન.
આ શોર્ટકટ યાદ રાખજો. આ ટાઈપનો બ્રેકેટ હોય તો ખાલી લેસ ધેન લાગશે, આ ટાઈપનો બ્રેકેટ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ બને લાગશે. અને આનો મીનિંગ કે ભાઈ 2 અને 4 સિવાયની બધી સંખ્યા આની વચ્ચે આવશે. તમને કોઈ પૂછે like 3 it belongs to 2 and 4 possible છે? હા possible છે ભાઈ, 3 અહીંયા ક્યાંક આવી જશે. પણ તમે કોઈ કેમ પૂછે 2 it belongs to in 2 and 4 open interval 2 and 4 no, કારણ કે ઓપન ઇન્ટરવલ ની અંદર 2 અને 4 ના આવે, એની સિવાયની બધી સંખ્યા આવશે. તમને હવે એમ પૂછે ભાઈ 2.5 આની અંદર આવશે? હા આવે. કે આ પોસિબલ છે અને આ પોસિબલ નથી. જો ના આવે તો ના જ આવે. ઓપન ની અંદર એ બે એલિમેન્ટ ને છોડીને એની વચ્ચેની બધી સંખ્યા આવશે. ઓકે, તો આ વાત થઈ ઓપન અને ક્લોઝ ની. આપણે મેક્સિમમ ઓપન અને ક્લોઝ ઉપર જ ધ્યાન દેશું. ધ્યાન રાખવાનું જ્યારે ક્લોઝ નો સિમ્બોલ હોય ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે એલિમેન્ટ્સ ની વચ્ચે, અને જ્યારે ઓપન નો સિમ્બોલ હોય ત્યારે ખાલી લેસ ધેન આવે. હવે હું તમને એક બીજા આપણે એના મેથેમેટિકલ સ્ટેપ લખતા શીખીએ છીએ. ક્લોઝ ની અંદર કેમ લખવાનું અને ઓપન ની અંદર કઈ રીતે લખવાનું. આ ક્લોઝ છે. મેં 2 4 ની વાત કરી, એનો મેથેમેટિકલ સ્ટેપ શું થઈ ગયું? ઇટ્સ 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 4. યાદ રાખો જ્યારે ક્લોઝ સિમ્બોલ આવે ત્યારે હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લાગે. હવે આપણે બીજો સેટ લીધો ઓપન. ઓપન નો મીનિંગ શું છે? આ બે જ એલિમેન્ટ પણ એની અંદર આ બે સિવાયની વચ્ચેની બધી સંખ્યા આવે. તો જ્યારે ઓપન હોય ત્યારે ખાલી સ્ટ્રિક્ટલી લેસ ધેન સિમ્બોલ યુઝ થશે. હવે તમને એક બીજો સેટ આપું છું, હાફ ક્લોઝ ઓપન. એમાં આ રીતે હોય, ઇટ્સ 2 and 4, અડધો ખુલ્લો અને અડધો બંધ. આનો મેથેમેટિકલ સ્ટેપ શું તમે લખી શકો? આ બેને જનરલી જોઈને જો જ્યાં ક્લોઝ હોય ને ત્યાં લેસ ધેન ઇક્વલ ટુ મૂકવાનું, જ્યાં ઓપન હોય ત્યાં ખાલી લેસ ધેન. તો જો અહીંયા 2 પાસે શું છે? ક્લોઝ ની નિશાની. તો 2 આગળ જે પણ આવશે એ લેસ ધેન ઇક્વલ ટુ આવશે. 4 પાસે શું છે? ઓપન. તો અહીંયા આપણી પાસે આ તો આ રીતે તો આવશે 2x and 4. આ તો આવી જ ગયા. વચ્ચે નિશાની મૂકવાની. 2 પાસે કઈ છે? ઓપન ની. ઓપન માટે શું યુઝ કરે છે? લેસ ધેન. 4 પાસે શું છે? ક્લોઝ. તો લેસ ધેન ઇક્વલ ટુ. આનો મીનિંગ શું થાય? આ સેટ ની અંદર 2 આવશે, 2 થી લઈને અહીંયા સપોઝ કરો 2 અને અહીંયા સપોઝ કરો 4 છે. તો આ સેટ ની અંદર 2 આવશે પણ 4 નહીં આવે. બીકોઝ શું કરવા? 4 ઓપનમાં છે. તો 3.999 સુધીની સંખ્યા 2 થી લઈને 3.99 સુધીની બધી સંખ્યા આવશે પણ 4 નહીં આવે. હવે એ જ વસ્તુ અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ ઇન્ફાઇનાઇટ નંબર લાઈન ડ્રો કરેલી છે. અહીંયા 2 હશે, આપણે બધું ધારીને કરીએ છીએ. 2 અને 4 હશે ઓપન. તો અહીંયા 2 નહીં આવે બટ 4 આવશે કારણ કે 4 ની પાસે ક્લોઝ છે. તો 2.1 થી લઈને 4 સુધીની બધી સંખ્યા આ ઇન્ટરવલ્સમાં આવે. અને સૌથી મેઇન વાત કે જ્યારે પણ તમારી પાસે ઇન્ફાઇનાઇટ એક રિયલ લાઈન છે, માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ, તો આ જે સેટ ઓફ રિયલ નંબર છે એને આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ ના ફોર્મમાં બતાવશું. અને જ્યારે પણ ઇન્ફાઇનાઇટ પ્લસ લખો કે માઇનસ લખો એની વચ્ચે હંમેશા ઓપન સેટ્સ આવે.
હવે હું તમને થોડીક વસ્તુ વાત કહેવા માંગુ છું. તમારે મને એને સેટ ની અંદર બતાવવાનું છે. હું નંબર લાઈન કહીશ કે ભાઈ મારા આટલા કેટલાના એલિમેન્ટ્સ જોઈએ છીએ, તો એને સેટ ની અંદર કઈ રીતે બતાવવું. તો બધાનું હું બોલું છું એના પર ધ્યાન, અને એને હું સેટ્સ ની અંદર કઈ રીતે બતાવીશ એ તમારે મને કહેવાનું છે. અને કાલ આ બધું જ્યારે પાછી આવું ત્યારે યાદ હોવું જોઈએ. આ બધું ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો અહીંયા હું એક સેટ બનાવ્યો છે, લખું છું સેટ. પેલાનું મેથેમેટિકલ સ્ટેપ શું થશે એ તમારે મને કહેવાનું છે. 1 and 3. અને આની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવશે એ પણ તમારે મને કહેવાના છે. જોઈ લેજો બધા જે સિમ્બોલ છે એનો મેથેમેટિકલ સ્ટેપ અને આની અંદર કયા કયા અને કયા સિમ્બોલ થી એને બતાવવાનું. એક એ હું તમને ગણીને બતાવીશ એટલે તમારે ટેન્શન નથી લેવાનું. હવે જો તમારે કરવાનું કેટલું છે, ઇટ ઇઝ ઇનફાઇનાઇટ. પેલું હું ક્વેશ્ચન કરાવું છું, બે સાઈડ થી એક એક કરાવીશ, પછી તમને આરામથી આવડી જશે. તો અહીંયા છે 1 અને 3. અહીંયા સિમ્પલ શું આપેલું છે એ જોવાનું. ખાસ યાદ આ વસ્તુ રાખવાની. ક્લોઝ આવે તો લેસ ધેન ઇક્વલ ટુ, ખાલી ઓપન આવે તો લેસ ધેન. પેલાને આપણે નંબર લાઇન્સ ઉપર બતાવશું. 1 અને 3. 1 અને 3 નો મિનિંગ ભાઈ 1 પણ આવશે ક્લોઝ ની અંદર છે અને 3 પણ આવશે. અને 1 અને 3 વચ્ચેની બધી સંખ્યા આવશે. તો આનું મેથેમેટિકલ સ્ટેપ થશે. ક્લોઝ નો સિમ્બોલ છે 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. આનો મેથેમેટિક સ્ટેપ. અને આનો મિનિંગ ભાઈ 1 પણ આવશે 3 પણ આવશે અને એની વચ્ચેની બધી સંખ્યા આવે. અને આ 1 અને 3 ની વચ્ચે ઇન્ફાઇનાઇટ સંખ્યા હોય છે. હવે આ બીજો સેટ. ચલો હવે બીજાનો આન્સર આપને દેશે. ચલો 4 ની 4 તારાથી સ્ટાર્ટ કરીએ. 0 લેસ ધેન x લેસ ધેન 2. ઓકે. અને મારે નંબર લાઈન ઉપર બતાવવો છે મારે એને, તો હું શું ક્યાં કઈ રીતે કયા ડોટ થી બતાવીશ? 0 થી લઈને હા 0 થી લઈને 2 લગી ઓપન ઇન્ટરવલ, એટલે ડાર્ક નહીં કરવાનું, સિમ્પલ એમ્પ્ટી ડોટ. રાઈટ રાઈટ. ડાર્ક નહીં કરવાનું, ઇટ્સ એમ્પ્ટી ડોટ. આ 0 થી લઈને 2 આ ડાર્ક નથી. તો આનું મેથેમેટિકલ સ્ટેપ જેમ બોલી 0 લેસ ધેન x લેસ ધેન 2. ચલો આના પછીનો આન્સર જીલ છે પ્રેઝન્ટ? ટાઈમ થાય એટલે તો ભાગો છો. ચલો સુનીતિ થાશે હવે તારાથી? ચલો ચિરાયુ. -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2. રાઈટ. પેલા નંબર લાઈન ઉપર બતાવો કયા ડોટ થી ડિનોટ કરું આને. -2 છે ઈ ક્લોઝ ઇન્ટરવલ ડાર્ક સર્કલ, અને 2 છે ઈ અને 2 છે ઈ ઓપન ઇન્ટરવલ. -2 છે ઈ ક્લોઝ ને 2 ઓલે એમ્પ્ટી સર્કલ 2 છે. સર્કલ અને આ નોટ ડાર્ક.
ઓપન સેટ. આ તમારું આટલાથી આટલાની વાત. અને આને આપણે ડિનોટ કરશું કયા સિમ્બોલ્સ થી? -2 minus is less 2 than, less than equal to x less than 2. right, 2. તો સિમિલરલી આ લાસ્ટ હું કહી દઉં છું કારણ કે ઘણા સ્ટુડન્ટ નોટ ઇન્ટરેસ્ટેડ ટાઈપના છે આપણે. -1 થી 4 -1 ઓપનમાં છે, ઇટ્સ ઓપન એટલે ઓપન ડોટ અને અહીંથી ક્રોસ ડોટ કે -1 નહીં આવે પણ -1 થી લઈને 4 સુધીની તમામ સંખ્યા આની અંદર આવી જશે. સો -1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. હવે થઈ ઇન્ફાઇનાઇટ સેટની વાત. તો સ્ટુડન્ટ ઇન્ફાઇનાઇટ સેટની અંદર તમારે કઈ વસ્તુ બેવાની જરૂર નથી કે ઇન્ફાઇનાઇટ નો મીનિંગ શું થાય છે. જ્યારે ઇન્ફાઇનાઇટ આ રીતે લખેલું આવે ને, આનો મીનિંગ શું છે એ જો. આ -1 ક્લોઝ ઇન્ટરવલ ની અંદર તમારી પાસે એક એવો વેરિયેબલ્સ છે કે જે ઇન્ફાઇનાઇટ સુધી હશે. આ 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યા અને 1 પણ આવી જવો જોઈએ. તો તમારો એરોસ આ રીતે હશે, 1 ડાર્ક અને લેસ ધેન કન્ટિન્યુ ઇન્ફાઇનાઇટ સુધી. ઇન્ફાઇનાઇટ તો ક્યાં સુધી લાઈન છે. અને મેથેમેટિકલ સ્ટેપ કઈ રીતે બતાવવાનું? આપણે 3 વેરિયેબલ્સ લે છીએ ને, આપણે આ રીતે લખશું. ઇટ્સ 1 ઇટ્સ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇન્ફાઇનાઇટ આવે લેસ ધેન. આ આપણું આમ જોઈએ તો આપણે આમ જ લખીએ છીએ ને આ ખોટું નથી. પણ આપણે રિયલમાં આપણે થોડીક તો માઇન્ડ લગાવીએ ને કે અહીંયા કેવા કેવા એલિમેન્ટ આવે છે એક અને એક થી મોટા. આપણે આને આ રીતે પણ સરસ રીતે બતાવી શકીએ કે x ની વેલ્યુ કેવી હશે? ભાઈ 1 અને 1 થી મોટી. આ બેય સાચું છે, કોઈ આને તમને ખોટું નહીં પાડી શકે. બીકોઝ ઇન્ફાઇનાઇટ લેસ ધેન લખીએ તો ઇન્ફાઇનાઇટ શું છે આપણે ખબર નથી, એટલે જનરલી આ યુઝ નથી કરતા, આ યુઝ કરીએ છીએ. x ની કિંમત 1 અને 1 થી મોટી છે એટલે ઊંધું થઈ જશે જ્યારે ઇન્ફાઇનાઇટ હોય ને ત્યારે. આ તમને ક્યારે આવું નથી પૂછાતું પણ ખાલી લખવાનું પૂછે કે ભાઈ નંબર લાઈન આપે અને તમને બતાવે કે ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ સંખ્યા છે તો એને કઈ રીતે લખશો? તો આ રીતે. અને આને આપણે ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ ને r કહીએ છીએ. 2 થી ઇન્ફાઇનાઇટ છે તો આ 2 અને ત્યાંથી ઇન્ફાઇનાઇટ 2 નથી આવતો તો આને આપણે મેથેમેટિક્સ ની અંદર લખવું હોય તો x ની વેલ્યુ કેવી છે? સ્ટ્રિક્ટલી 2 થી મોટી. બીકોઝ 2 નથી આવતા, 2 પછીની બધી સંખ્યા આવે છે. આ પૂછશે નહીં પણ ખાલી આવડવું જોઈએ. આ ટાઈપનું જ પૂછે છે, તમને મેક્સિમમ આ પૂછશે. પણ લખતા આવડે તો સૌથી સારામાં સારું છે. પછી તમને મેથેમેટિક્સ x ની વેલ્યુ એટલે અહીંયા જે પણ વચ્ચે કોઈ એક એલિમેન્ટ હશે એ કેવો હશે? ભાઈ 2 થી હંમેશા મોટો જ હશે. આને મારે લખવું હોય તો આ લાઈન જોવો હવે ઊંધી ગઈ. આ નંબર લાઈન છે માઇનસ, અહીંયા ક્યાંક હશે 3. આ લાઈન આમ જાય છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 3 સુધી. 3 આવી જાય છે. આને આપણે મેથેમેટિક્સ ની અંદર લખવું હોય તો x ની વેલ્યુ અહીંયા જે x હશે ને, અહીંયા જે પણ એક એલિમેન્ટ હશે એ બધા કેવા 3 અને 3 થી નાના જ હશે. તો x is less than or equal to 3. x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 અને તમે ઓલી રીતે લખો તો પણ ચાલે, લાઈક હંમેશા માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ ધેન x ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. કે બે વસ્તુ બાળકો સરખી છે, આપણે આપણા ઈંટ અટું લઈએ છીએ. ક્લિયર? તો ઇન્ફાઇનાઇટ ની અંદર તમારા બે સેટ યાદ રાખવાના છે. એક તો ખાસ આ પ્લસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ આપણે r કહીએ છીએ. અને જ્યારે પણ તમારી પાસે કોઈક નંબર્સ લાઈન આપેલી હોય અને તમારે કોઈક સેટ ઇન્ફાઇનાઇટ તરફ જતો હોય, જેમ કે અહીંયા બતાવે છે 0 ઓપન થી લઈને ઇન્ફાઇનાઇટ,
તો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યા આપેલી છે તો એને તમને સેટની અંદર લખવાનું બતાવશે. તો 0 નથી આવતો તો 0 થી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ પોઝિટિવ હોય કે નેગેટિવ હંમેશા તમારે લોકોને એને ઓપન ઇન્ટરવલ લખવાનું. કોઈ કે આ રીતે આપેલું છે 1 આવે છે અને 1 થી લઈને એ માઇનસ સુધી. તો પેલા આને હું બતાવું. હવે એરો આમ જાય છે આ 1 અને અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ. તો આને આપણે સેટમાં કઈ રીતે લખી શકશું? માઇનસ પહેલા નાની સંખ્યા આવે -1 થી 1 1 આવી જાય એટલે ક્રોસ. આ જનરલ એક્ઝામ્પલ છે. આવી રીતે તમને પૂછાઈ શકે. કોઈ કે એમ પૂછ્યું હોય 2 નથી આવતો 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યા આવે છે. તો ભાઈ એરો ક્યાં ગયો? પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે રકમ. તો આને આપણે ઇન્ટરવલની ફોર્મની અંદર આ રીતે લખશું 2 થી ઇન્ફાઇનાઇટ. અને ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ ની વાત હોય તો આ થઈ ગયું પ્લસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ અને એને આપણે કહેશું r. તો હવે જે નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો મળશું એની અંદર આપણે લોકોને ડાયરેક્ટ ડોમેન અને રેન્જના એક્ઝામ્પલ લેવાના છે અને એ એવા જ એક્ઝામ્પલ કે જે 1 માર્ક્સની અંદર આપણે પૂછાઈ શકે. આ ઇન્ટરવલની વાત થઈ. ખાસ ઇન્ટરવલ બધાને આવડવા જોઈએ. જેટલા પ્રેઝન્ટ છે એટલીસ્ટ એટલાને તો આવડવા જ જોશે કારણ કે મેથ્સ કોખાશે નહીં. અત્યારે મે બી તમને હેલ્પફુલ ના હોય પણ ઇન ફ્યુચરમાં તમને કોઈ કોન્સેપ્ટ નહીં કરાવે તો તમે આ નહીં સમજી શકો. તો એટલા માટે ઇન્ટરવલની નંબર લાઇન્સ ઉપરથી કઈ રીતે લખવાનું અને નંબર્સ ઉપરથી કેમ એનું મેથેમેટિકલ સ્ટેપ લખવાનું એની આપણે આ માહિતી મેળવી લીધી છે. તો 4 ટાઈપના ઇન્ટરવલ્સ છે. હવે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ્સ બધું સ્કીપ કરી રાખવાનું છે. એની ઇટ્સ નોટ અ રિક્વાયરમેન્ટ. અહીંથી આપણે હવે ચાલુ કરશું આર સેટ થી અને ડોમેન અને રેન્જના એક્ઝામ્પલ લેશું નેક્સ્ટ સેશનમાં. તો આજ માટે હવે એટલું રાખીએ. આ થોડોક વધારે ટાઈમ થઈ ગયો છે. સો હેવ અ ગુડ ડે. કોઈ ડાઉટ છે તમારામાંથી કોઈને? તો આજ માટે એટલું રાખ.